સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં એક યુવક રિવોલ્વર લઈને ઘૂસી ગયો હતો। લૂંટના ઈરાદે આવેલા યુવકને જોઈને જ્વેલર્સનો સ્ટાફ ગભરાઈ ગયો હતો। આ દરમિયાન જ્વેલર્સના માલિકે હિંમત કરતા સ્ટાફે યુવકને ઝડપી પાડ્યો હતો, જેનો દુકાનમાં રહેલા સ્ટાફે વિડીયો પણ ઉતાર્યો હતો। ત્યારબાદ જાણ થઈ હતી કે રિવોલ્વર જ નકલી હતી, માત્ર લાઇટર રિવોલ્વર હતી। યુવકને પકડીને કતારગામ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। नरेंद्र राजपूत एनबी ज्वेलर्स बापा सीताराम चौकड़ी पास मारी दुकान आई। मारी दुकान अंदर 2:30 वागे एक भाई आया, एने 3 तोलानी आजूबाजू सेट पसंद कर्યું। પછી મારા સ્ટાફે અમને સેટ બતાવ્યું, પછી બધું પેકિંગ બુકિંગ કરી નાખ્યું। એ ભાઈએ પછી બેગમાંથી ગન કાઢીને મારા સ્ટાફને બતાવી કે ભાઈ બધું જે બી માલ છે બધું એની અંદર મૂકી દો। પછી અમે લોકો જે છે ને થોડીક સાવધાની રાખીને એ ભાઈને પકડી પાડ્યું। फोन पुलिस ने जाण करी कतारगाम पुलिस स्टेशन ने, तरत ज पुलिस वाला आवीने भाई ने अरेस्ट करीने पुलिस स्टेशन लई गया छे। तकेदारी एवी राखवी जोईए के बधाने आ बाबत हिसाबे सचेत रहेवानुं कि अवी बीजी वखत अवी कोई घटना थाय नहीं, ए हिसाबे बधाने चोक्काई राखवानी। ए हवे जे छे बपोरना टाइम एने चूज करेलुं हतुं कि माणसो बधा बपोरे जमवा गया होय, उपर नीचे होय, साइड पर होय, એટલે એ हिसाबे अंदर आव्यो ने एने खबर बी नहीं हती कि भाई एमने त्यां आटला बधा माणसो छे। પછી અમને થોડુંક ડાઉટ લાગ્યું ને જ્યારે એને ગન કાઢી ત્યારે અમે જે છે ને થોડુંક હોશિયારીને ચેતવણી બતાવીને અમે એમને પકડી લીધું। એમ